વિદ્યાર્થી મિત્રો, ભાવિક સરને નમસ્કાર. આજે 24 તારીખ થઈ ગઈ છે. આવતી 24 તારીખે તો તમારે ફૂલ તૈયારીમાં હશો. પહેલા પેપરની તૈયારી કરતા હશો. ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ પેપર, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીનું પેપર. હવે 30 દિવસ અને રોજ તમે જો 8 કલાક તમે આપો, હવે તો રીડિંગ થઈ ગયા હશે બધી જગ્યાએ ચાલુ, તો 8 કલાક રોજની ગણી લ્યો તો 30 દિવસ એટલે હવે તમારી પાસે ફક્ત 240 કલાક છે. હવે દિવસોમાંથી વાત કલાકમાં આવી ગઈ છે. તો 240 કલાકની અંદર તમારે કઈ રીતનું પ્રિપેરેશન કરવું? તો 240 કલાકની અંદર તમારી પાસે 6 સબ્જેક્ટ છે. તો હું જે બોલું છું તે નોટ ડાઉન કરતા જજો. એટલે કે 6 સબ્જેક્ટ છે. તો 240 ડિવાઈડ બાય 6 કરો તો તમારા દરેક સબ્જેક્ટ પાછળ તમને 30 કલાક મળવાની છે. હવે 30 કલાકની અંદર તમારે સંપૂર્ણ ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. હવે મારી સાયન્સની વાત કરું તો સાયન્સની અંદર તમારે કઈ રીતના કમ્પ્લીટ કરવાનું છે? તો કે એની અંદર તમારે 13 ચેપ્ટર આપેલા છે. ટોટલ 13 ચેપ્ટર છે. 30 કલાક છે. તો એક ચેપ્ટર પાછળ તમારે 3 કલાક આપવી પડશે. તો એ 3 કલાકની અંદર તમારે સંપૂર્ણ એક ચેપ્ટર કમ્પ્લીટ પાકું કરી નાખવાનું છે. તો આ ચેપ્ટર તમે આ રીતે પાકું કરજો. તો મેથ સાયન્સની અંદર રોજની તમે 1.5 કલાક આપજો અને બાકીના સબ્જેક્ટની અંદર તમે 1-1 કલાક આપશો એટલે તમે ટોટલ લેશો તો 7.5 કલાક થઈ જશે. તો આ 7.5 કલાક તમારે પરમેનન્ટ રોજની આપવી જ પડશે, જેથી કરીને તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ આવતી 24 તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. 24 અને 25 તારીખ 2 દિવસ તમારે ફર્સ્ટ પેપરના કાઢવાના રહેશે અને 26 તારીખે તમારા બેસ્ટ ઓફ લક.